હેલો એન્ડ નમસ્કાર પ્રિય રોકાણકારો. આજે આપણે એવા ટોપિક ઉપર ચર્ચા કરવી છે કે તમારા ગોલ બેઝ પ્લાનિંગ કેવા હોવા જોઈએ. તમારે ઘર જોઈએ છે, બાળકોનું ફ્યુચર સિક્યોર કરવું છે કે રિટાયરમેન્ટમાં કોઈના ઉપર ડિપેન્ડન્સી નથી રાખવી અને તમારું ડ્રીમ વેકેશન પણ જોઈએ છે. તો એક જ સવાલ છે, તમે ગોલ બનાવો છો કે ફક્ત સપનાઓ જુઓ છો? કારણ કે ગોલ વગર પૈસા કમાવા એ જીપીએસ વગર કાર ચલાવવા જેવું છે. તમને ખબર જ નથી કે તમારે ક્યાં પહોંચવું છે. આજે 500 રૂપિયા, 1000 રૂપિયા કે 5000ની એસઆઈપી તમને નાની લાગી શકે છે, પણ સાચી વાત એ છે કે વેલ્થ ક્રિએશનમાં માત્ર એમાઉન્ટ મહત્વની નથી હોતી. ટાઈમ, ડિસિપ્લિન અને કમ્પાઉન્ડિંગની તાકાત આ ખૂબ જરૂરી છે. આ ત્રણેય મળીને એક મોટો ડિફરન્સ બનાવે છે. 5000નું એસઆઈપી 15 વર્ષના ઇલિસ્ટ્રેશન પ્રમાણે, ધારો કે તમે આજે માત્ર 5000ની મંથલી એસઆઈપી શરૂ કરી 15 વર્ષ સુધી તમે એને નિયમિત રોકાણ કરો છો, એટલે કે 15 વર્ષમાં તમારું કુલ રોકાણ જે છે એ 9 લાખ રૂપિયા બને છે. તો 15 વર્ષ પછી આ એસઆઈપીની એસ્ટિમેટેડ વેલ્યુ 49 થી 50 લાખ રૂપિયા થઈ શકે છે. એટલે કે 9 લાખનું કુલ રોકાણ કમ્પાઉન્ડિંગની પાવરથી ઇલિસ્ટ્રેશન મુજબ 50 લાખ રૂપિયા સુધી પહોંચ્યું. એસ્ટિમેટેડ વેલ્થ તમારી જે ક્રિએટ થઈ છે એ પ્રોફિટ તમારો જે કહેવાય 41 લાખ રૂપિયા છે. પરંતુ એક વાત ખૂબ જ અહીંયા મહત્વની છે, આ માત્ર ઇલિસ્ટ્રેશન છે, ગેરંટી નથી. અને અહીં ફંડ સિલેક્શન પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જેમ કે ભૂતકાળની અંદર ક્વોન્ટના ફંડના છેલ્લા 3 વર્ષના રિટર્ન જુઓ, 26.94% રિટર્ન છે, બરાબર. ક્વોન્ટ ફ્લેક્સી કેપના રિટર્ન 20.80% રિટર્ન છે. એચડીએફસીની જો વાત કરીએ તો એચડીએફસી મિડ કેપના ફંડના રિટર્ન છેલ્લા 5 વર્ષના આશરે 21% રિટર્ન છે. પરંતુ યાદ રાખજો, ટોપ પરફોર્મન્સ ફંડ એટલે કે વ્યક્તિ માટે બેસ્ટ ફંડ છે એવું નહીં માની લેતા. ફંડ પસંદગી માત્ર રિટર્ન જોઈને નહીં કરવી જોઈએ. ફંડ પસંદગી તમારા ગોલ, તમારા રિસ્ક પ્રોફાઇલ અને ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન અને અસેટ એલોકેશન, ઓવરઓલ પોર્ટફોલિયોને ધ્યાનમાં લઈ આ બધું ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. ગોલ બેઝ પ્લાનિંગ, ઘર માટે તમારે અલગ પ્લાનિંગ કરવાનું થાય, બાળકોના એજ્યુકેશન માટે અલગ પ્લાનિંગ કરવાનું થાય, રિટાયરમેન્ટ માટે પણ અલગથી પ્લાનિંગ કરવાનું થાય. તેમ છતાં તમારા ડ્રીમ પ્રોજેક્ટ અથવા ડ્રીમ પ્લાનિંગ માટે પણ અલગથી કરવાનું થાય. કારણ કે દરેક ગોલનો સમય અલગ છે, દરેક ગોલ માટે યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી પણ અલગ હોઈ શકે છે. સૌથી મોટી ભૂલ શું છે અહીંયા? હમણાં પૈસા ઓછા છે, પછી શરૂઆત કરીશ, અને પછી ક્યારે આવે? સમય પસાર થઈ જાય છે. માર્કેટમાં પરફેક્ટ એન્ટ્રીની રાહ જોવામાં વર્ષો નીકળી જાય છે. પરંતુ વેલ્થ ક્રિએશનમાં સૌથી પાવરફુલ અસેટ છે ટાઈમ. એટલે કે 500 હોય તો તમે 500 રૂપિયાથી શરૂઆત કરો, 1000 રૂપિયા તમારી જોડે છે તો 1000થી શરૂઆત કરો, અને 5000 છે તો 5000થી શરૂઆત કરો. અને ઇન્કમ વધે તેમ તમે એસઆઈપીને સ્ટેપ અપ કરો. કારણ કે એસઆઈપીની શરૂઆત નાની હોઈ શકે છે, પણ તમારી ફાઇનાન્શિયલ ગોલ ક્યારેય નાની હોવી જરૂરી નથી. તો ક્યારેક નહીં, આજે તમારા ફાઇનાન્શિયલ ગોલ માટે યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ અંગે ચર્ચા કરવા માંગતા હોય તો આજે જ તમે JND ઇન્વેસ્ટમેન્ટ સેન્ટરનો સંપર્ક કરો. હું દીપેશ પટેલ આપને સહકાર આપવા અને આપના પ્લાનિંગ કરવા માટે તૈયાર છું. ખૂબ ખૂબ આભાર. This video is created by J&D Investment Center for educational and informational purposes only.